રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરામાં 3 જગ્યાએ કરુણા અભિયાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. વડોદરામાં ઉત્તરાયણ પર્વને લઈને કરુણા અભિયાન 2025 અંતર્ગત સામાજિક વનીકરણ રેન્જ વડોદરા, પોલિટેકનિક ખાતે પોલિક્લિનિક તથા ભૂતળી જાપા ખાતે કરુણા અભિયાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુ ક્લિનિક કાર્યરત રહેશે તથા શહેર જિલ્લામાં 7 જેટલી કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત રહેશે. કરુણા અભિયાન 2025 ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ દોરીથી અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જે અંતર્ગત રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં 500 થી વધુ વોલેન્ટિયર્સ પક્ષીઓની સારવાર તેમજ તેઓની સેવાઓ પૂરી પાડશે. આ સાથે જ ગુજરાત વન્યજીવ હેલ્પલાઇન નંબર 8320002000 તથા વડોદરા માટે ટોલ ફ્રી નંબર 180023326336 પણ જાહેર કરવામાં આવ્યો છે. 24/7 કરુણા અભિયાનની સેવા મળી રહેશે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે તમામ વડોદરાવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવવાની એક ઝુંબેશ ચાલે છે. એમાં તમામ અમને હું વિનંતી કરું છું કે જો આપણે પક્ષી બચાવીશું, સવારે જો થોડી કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓની જાન બચી જશે. જેવી કે સવારે 6 થી 9 દરમિયાન જો આપણે પતંગ ના ચગાવીએ, જ્યારે પક્ષીઓ જ્યારે ચણ માટે બહાર જતા હોય ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તેમજ સાંજના સમયે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે ત્યારે 5 થી 8 દરમિયાન વધુ કેજ્યુલિટી થતી હોય છે. તો આપણે આ સમયનો કાળજી રાખીએ. બીજું કે ઘણા ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે, નાયલોન દોરાના, જેના કારણે માણસોના પણ ગળા પર કપાતા હોય છે. તો આપણે એની તકેદારી રાખીએ, કાચવાળી દોરીનો ઉપયોગ ન કરીએ. તેમજ કોઈ પણ પક્ષી ગવાય તો અમારા વડોદરાના સેન્ટરમાં આપણા અલગ અલગ 23 કલેક્શન સેન્ટર રાખેલા છે. તેમજ ભૂતળી જાપા વેટનરી હોસ્પિટલ ખાતે પણ એની સારવાર કેન્દ્ર છે. પંડ્યા બ્રિજ ખાતે વેટનરી ખાતે પણ સારવાર કેન્દ્ર છે. તેમજ વન વિભાગનું કારેલી બાગ સ્થિત રેસ્ક્યુ સેન્ટર આવેલું છે. ત્યાં પણ 17 ડૉક્ટરની ટીમ સાથે કાર્યરત છે. અને જે પણ પક્ષી ઘાયલ થાય તો તુરંત અમારા 832000 પર કોલ કરશો તો તમને દરેકના નજીકના લોકેશન સેન્ટર મળી જશે. એ સિવાય વન વિભાગનો પણ ટોલ ફ્રી નંબર છે 180023326636. એના ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો તો તાત્કાલિક એની ઘાયલ થયેલ પક્ષીઓની તાત્કાલિક સારવાર મળશે. અને આપણે જે આગળ બતાવ્યું પ્રમાણે જો આપણે કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓને આપણે જાન બચાવી શકીશું. કઈ રહેવાનું? આજવા રોડ. આજે શું લઈને આવ્યા? કબૂતર લઈને આવ્યા. કેમ? એને મોઢામાં ગરમી નીકળી અને રાત્રે એને પગમાં દોરો ભરાઈ ગયો હતો. તો દોરો બાલભવન આપણે અહીંયા શું કહેવાય નર્સરીમાં. શું નામ તમારું? રંગુસિંહ લાલસિંહ ખત્રી મારું નામ. જે પ્રકારે ઉત્તરાયણમાં પક્ષીઓ દોરીથી ગવાતા હોય છે, આપનું શું માનવું છે તેને લઈને? એ દોરી પતંગનું તો બંધ કરવું જોઈએ અત્યારે, કારણ કે કાચવાળું સિસ્ટમ ને એ બધું છે, ચાઇના દોરી એ બધી અત્યારે આપણા અહીંયા ગુજરાતમાં ના ચાલે એવું બધું. કારણ કે મૂંગા પ્રાણીઓ બચારા હેરાન થાય, ગવાય, તકલીફ થાય એમને. એટલે મીડિયાના માધ્યમથી અન્ય જે નાગરિકો છે તેમને શું સંદેશો આપવા માંગશો આ બાબતને લઈને? મીડિયાના નાગરિકથી હવે શું સંદેશો? આ જ સંદેશો છે જે મેં પહેલા કીધું એ જ છે કે બધું આ પતંગ દોરાનું થોડુંક ઓછું કરવું જોઈએ એમ.